આપણે ખેતી નથી કરવાની. હમણાં બધી રીલોમાં આપણે વાતો કરીએ છીએ કે ભાઈ માંડવીનો ભાવ નથી વધતો, કપાસનો ભાવ નથી વધતો અને આ બોટાદમાં પેલી કડદાવાળું હાલે છે. એલા ભાઈ તમે સમજો, એ તમારું હિત ઈચ્છે છે. કેમ કે તમને બધાને ખેતી નથી કરવા જોઈ શકતા. તમારે બધાને એઆઈ બનાવવાનું છે, ટેકનોલોજીમાં જવાનું છે, તમારે આગળ ને આગળ વેબસાઇટો બનાવવાની છે, સોફ્ટવેર બનાવવાના છે, તમારે વિકાસ કરવાનો છે. એ લોકો તમને ખેતીમાં રાખવા નથી માંગતા ને એટલે ભાવ નથી વધારીને આપતા. અને આ હું કામે નથી વધારતા, એ લોકો તમારું હિત ઈચ્છે છે, તમને આગળ વધારવા માંગે છે. આપણે બધા કેટલા એજ્યુકેટેડ છીએ, બધા ટેકનોલોજીમાં જઈએ કેમ છીએ, એટલે તમારો ભાવ નથી વધારતા. બાકી એ લોકો, હું ગુજરાતમાંથી જ ગયા હતા ને, એને ખબર જ છે બધાને કે શું હાલત છે, પણ એ તમને અહીંયા જોવા નથી માંગતા ભાઈ, આ કાળા તડકાની મજૂરી કરવા, એટલે ભાવ નથી વધારતા. બાકી આપણે વિકાસ કરીએ છીએ. જો તમે ખાલી 2020-21માં આપણે ગુજરાત ઉપર કેટલું લેણું હતું અને 2025માં આજે કેટલું છે. આગળ વધ્યા કે ન વધ્યા? કાલે 22 તારીખ હતી, આજે 23 તારીખ છે. આગળ વધ્યા કે ન વધ્યા? આગળ ઘડીક પહેલા, કલાક પહેલા 4 વાગ્યા હતા, અત્યારે 5 વાગી ગયા. આગળ વધ્યા કે ન વધ્યા? એટલે વિકાસ કરીએ છીએ, એ બધાને ખબર છે. પણ એ લોકો ખાલી એટલું નથી ઈચ્છતા કે આપણા ગુજરાતના મિત્રો ખેતી કરે, કેમ કે એને ભાવ જો વધારવો હોય તો એને ખબર જ છે અહીંયા બધી ભાવ નહીં વધે ભાઈ. તમને આગળ લઈ જવા માંગે છે ટેકનોલોજીમાં, અને તમે અહીંયા ખેતી કરવા માંગો છો. આ મેં સાચું કીધું કે ખોટું, એ હવે ખેડૂત મિત્રો અથવા તો જે ખેતી કરતા હશે એને જ ખબર હશે. બાકી ઓફિસવાળાને બહુ ઓછી ખબર પડશે. કોમેન્ટ કરીને કહેજો અને શેર કરજો તમારા મિત્રો સુધી કે જેમ કહેતા હોય કે ખેતીમાં ભાવ નથી વધતો. એટલે ભાઈ નથી વધવાનો, તમને એ લોકો વિકાસ કરાવવા માંગે છે, આગળ વધારવા માંગે છે, એટલે નથી વધારતા. હવે સમજી જાઓ, તમે ટેકનોલોજીમાં આવી જાઓ, એઆઈમાં આવી જાઓ, સોફ્ટવેર બનાવવા મળો, તમે આગળ વધશો, વિકાસ ચાલુ જ છે. પણ તમે એ ગાડીમાં નથી ચડ્યા. સાચું કે ખોટું? કોમેન્ટ કરીને કહેજો.